ક્ષણે ઠાકોરજી આપણા જીવનમાં પ્રવેશે, આપણા જીવનની સર્વોત્તમ ક્ષણ છે. પ્રભુ ઘરે પધરાવા હોય, પુષ્ટાવા હોય તો ચોઘડિયા જોવાની રાહ ન જોતા, તિથિએની રાહ ન જોતા. જે દિવસે વિચાર આવ્યો એ દિવસે કરી જ લેજો. કારણ કે સારું ચોઘડિયા જોવામાં ક્યાંક મન બગડી ગયું તો ચોઘડિયું એમને એમ રહી જશે. તો આ મુહૂર્ત પર ભરોસો કરજો, પણ આ મન ઉપર ભરોસો ન રાખતા. કારણ કે મનને આજે થયું અને કાલે બદલાઈ જાય તો. એટલે સારો વિચાર આવે તો મનને બહુ સમય આપવો જ નહીં. કારણ કે આ સંસાર ક્યારે વિચાર ફેરવી નાખે ખબર નથી. તુરંત આવીને કે અરે આટલી નાની ઉંમરમાં કઈ સેવા કરાતી હશે, આટલી નાની ઉંમરમાં કોણ સાચવશે, કેમ થશે, આમ કરશે, એમ કરીને વિચાર ફેરવી નાખે. અને એટલા માટે સારો વિચાર, ભગવાનનો આપણા જીવનમાં પ્રવેશ, એ જ વરહા છે, એ જ શ્રેષ્ઠ દિવસ છે. પ્રગટ થયા વરહા ભગવાન શુકરના રૂપમાં હિરણ્યાક્ષ જોડે ભયંકર યુદ્ધ થયું છે. વરહા ભગવાન વધ કર્યો હિરણ્યાક્ષનો, દાડમાં ફસાવીને પૃથ્વીને લઈને આવ્યા, બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરી, ઋતુઓ બની અને હવે મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરવાનું કર્યું. 3 પુત્રી થઈને 2 પુત્રો થયા, આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. આમ 5 બાળકો થયા. દેવહૂતિના વિવાહની કથા આવી. કરદમજી સાથે દેવહૂતિના વિવાહ નક્કી થયા છે. પણ ઋષિએ સંકલ્પ કર્યો છે, પ્રતિજ્ઞા લીધી છે કે મારે એક પુત્ર થશે પછી હું સંન્યાસ ગ્રહણ કરી લઈશ. દેવહૂતિજી સાથે વિવાહ થયા. વિવાહ થતાની સાથે તો ધ્યાનમાં બેસી ગયા. વર્ષો સુધી દેવહૂતિજીએ પતિની ખૂબ સેવા કરી, શરીર સૂકવી દીધું. એકવાર કરદમજીની દ્રષ્ટિ પડી દેવહૂતિજી પર. અરે, મારી સેવામાં પોતાનો દેહનો પણ ખ્યાલ રાખ્યો નથી, શરીર સૂકવી દીધું. કહ્યું જાઓ સામેના સરોવરમાં સ્નાન કરીને આવો. જો આજે પણ સિદ્ધપુરમાં બિંદુ સરોવર છે. કરદમજીએ એવું તપ કર્યું હતું કે સ્વયં પ્રભુની આંખમાંથી અશ્રુ બિંદુ પડે અને એનાથી સરોવર બન્યું. એટલે સરોવરનું નામ છે બિંદુ સરોવર. અને અહીંયા દેવહૂતિનો ઉદ્ધાર થયો એટલે માતાની વિધિ ત્યાં કરવામાં આવે છે. સ્નાન કરવાનું કહ્યું, નૂતન દેહ પ્રાપ્ત થયો, વિમાન તૈયાર કર્યું અને વિહાર કર્યો છે. નવકન્યા થઈ છે, 10મા પુત્ર રૂપે. બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. સાંખ્યમ સંખ્યાત્મક વાચ્યમ કપિલાદિવિરુચ્યતે. સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક છે. પ્રકૃતિ અને પુરુષના ભેદથી 28 તત્વોની વાત જે સાંખ્ય શાસ્ત્રમાં કરવામાં આવી છે. નિરીશ્વર સાંખ્ય અને શેશ્વર સાંખ્ય 2 પ્રકારના સાંખ્ય છે. ભાગવતજીમાં શેશ્વર સાંખ્ય છે. માતાએ જોયું પ્રભુનો અવતાર તો મારા પર કૃપા કરવા માટે થયો છે. બિંદુ સરોવરના તટ ઉપર બિરાજ્યા છે કપિલ ભગવાન. આવ્યા દેવહૂતિજી, વંદન કર્યા, ભગવાન જાણીને પ્રશ્નો કર્યા. પહેલા પ્રશ્ન કર્યો, સાધુના લક્ષણ કેવા હોય, સાધુ પુરુષ કેવા હોય? અને કપિલ ભગવાન બોલ્યા 16 લક્ષણ સાધુ પુરુષના બતાવ્યા. જે સહજ હોય સાધુ, જે સીધો હોય સાધુ, જે સરળ હોય સાધુ, જે સાધના કરે સાધુ, જે સહાય કરે સાધુ, જે સહન કરે સાધુ. આ સાધુ પુરુષોના લક્ષણો છે. વૈષ્ણવ કોને કહેવાય? આપણે ત્યાં તો એટલે જ તો દયારામભાઈએ પણ કહ્યું ને, વૈષ્ણવ નથી થયો તું રે સિદ્ધ ગુમાનમાં ઘૂમે રે, હરિજન નથી થયો તું રે સિદ્ધ ગુમાનમાં ઘૂમે રે, હરિજન જોઈ આખડી નવ હરખે, દ્રવે ન લોચન રાતા રે. વૈષ્ણવ તું થયો ને બીજાના દર્દ, બીજા પર દયા તને નથી, તું કેવો વૈષ્ણવ? 10 જણાને ધક્કો મારી અને આગળ દર્શનમાં પહોંચી ગયા તો શું શ્રીનાથજી બાબા તમને જોઈને રાજી થશે? આપણને આગળ જતા આવડે છે, નજીક જતા નથી આવડે. અને ધક્કો મારીને આગળ પહોંચનારો વ્યક્તિ ભગવાનથી કેટલો દૂર થઈ જાય છે એ તો આપણે વિચારતા નથી. આગળ પહોંચતા કરતા નજીક પહોંચવાની કોશિશ કરજો કે હું ભગવાનની નિકટ પહોંચ્યો કે નહીં. ભલે ને ભીડમાં છેલ્લે હોઉં, પણ વૈષ્ણવ તો એ જ કહેવાય મારે કારણે કોઈ બીજાને લાભ મળતો હોય તો એને આગળ કરે. મારા માટે ભલે પ્રસાદ ન રહે, લાગે કે ઓછું પડે એમ છે, ખાલી થાળી લઈને બાજુમાંથી સરકી જાય અને બીજાને લેવડાવી દે, એ જ વૈષ્ણવ છે. આજ વૈષ્ણવતા છે. એમ લાગે કે જારી ભરવાનો બધાને આગ્રહ છે અને ક્યાંક મહાપ્રભુજીને શ્રમ પડી રહ્યો છે અને બીજાને હાથ લગાવીને ત્યાંથી આગળ નીકળી જાય, આ વૈષ્ણવતા છે.
કારણ કે ગમે તેટલી જારી ભરતા જાઓ ભરતા જાઓ ભરતા જાઓ, પહેલી જારી, બીજી જારી, ત્રીજી જારી, પણ મહાપ્રભુજી પાસે તો એની જ જારી જે રહી જાય જેને છેલ્લી ભરી હોય, બાકી બધી તો મથડીમાં જ જાય. મૂળ વાત છે લાભ આપતા જેને આવડે એ વૈષ્ણવ છે. કરી લઉં, ભરી લઉં, ધરી લઉં એવો હઠાગ્રહ ને દુરાગ્રહ વૈષ્ણવમાં ન હોય. એને તો લાભ આપવાની વૃત્તિ હોય. એમ લાગે કે ભીડ છે અને વડીલોને દર્શન થાય એમ નથી. ધીમે રહીને આપણે છેલ્લે જતા રહીએ, વૈષ્ણવને આગળ કરીએ તો આપણા થકી જેને દર્શન થયા એની આંખમાં ઠાકોરજી આપણને જોઈ લેશે. આ વૈષ્ણવતાનો ભાવ છે. અને જ્યાં સુધી આ ભાવ નહીં સમજીએ ત્યાં સુધી વૈષ્ણવતા આપણા જીવનમાં નહીં આવે. 252 વાર્તામાં આવે છે કે એક વૈષ્ણવ રોજ ગિરિરાજજીની પરિક્રમા કરતો અને રોજ ગુસાઈજી ત્યાંથી પસાર થાય, પણ ક્યારે ગુસાઈજી એની સાથે વાત કરે નહીં, બોલે નહીં, હસે નહીં. એટલે વૈષ્ણવને તાપ રહે કે રોજ હું અહીંયાથી પરિક્રમા ગિરિરાજજીની કરું છું, ગુસાઈજી પધારે છે, મારી સામે ક્યારે જોતાય નથી. આજે ફરી પરિક્રમા કરવા માટે નીકળ્યો ગિરિરાજજીની અને એને જોયું, એને ખબર પડી કે આજે અહીંયાથી શોભાયાત્રા નીકળવાની છે, અનેક વૈષ્ણવ અહીંયાથી પસાર થવાના છે અને આ રસ્તા પર કેટલા કાંટા કાંકરા પડ્યા છે. વૈષ્ણવ આટલા નીકળશે અને એના પગમાં વાગશે. લાવ આજે રસ્તો સાફ કરી. આજે પરિક્રમા છોડી દીધી અને કાંટા કાંકરા વીણીને આખો રસ્તો ચોખ્ખો કરે અને શોભાયાત્રા નીકળી. વાજતે ગાતે જય ઘોષ કરતા કરતા વૈષ્ણવ નીકળ્યા અને શોભાયાત્રામાં ગુસાઈજી પણ પધારતા. અને જ્યાં વૈષ્ણવ દૂર ઉભો હતો ગુસાઈજી એને નિકટ બોલાવ્યો, અહીંયા ખૂબ હસી હસીને વાત કરી, ખૂબ આશીર્વાદ આપ્યા. ત્યારે કહ્યું, જયરાજ રોજ ગિરિરાજજીની હું પરિક્રમા કરતો પણ ક્યારે આપ મારી સાથે વાત કરતા નહીં, બોલતા નહીં, આજે આવી કૃપા કેમ કરો છો? ત્યારે ગુસાઈજીએ કહ્યું, રોજ તું પરિક્રમા કરતો પણ એ તારા માટે કરતો, આજે તે વૈષ્ણવના સુખનો વિચાર કર્યો છે એટલે હું તારા પર પ્રસન્ન થયો. વૈષ્ણવતા કોને કહેવાય? 16 લક્ષણ આપે. પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આવે. કારણ કે જ્યારે પણ સત્કર્મ કરવાનો અવસર મળે ત્યારે ઠાકોરજીનો આભાર માનીએ કે પ્રભુ આપ તો કોઈની પાસે પણ કરાવી શકત, પણ આપે મારી પસંદગી કરી આ સત્કાર્ય માટે. પ્રભુ આપનો મારા પર ઉપકાર છે. જે સર્વમાં પ્રભુને જોનારો છે, સર્વ પર દયા રાખનારો છે, સર્વ પર કરુણા રાખનારો છે. 12મા અધ્યાયમાં ગીતાજીમાં પણ ભગવાને મને કયો ભક્ત ગમે એના લક્ષણ આપે છે. આવો ભક્ત મને ગમે છે, આવો ભક્ત મને ગમે છે. આખું લિસ્ટ આપ્યું પ્રભુ. તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો યેન કેન ચિત્ત. તુલ્ય નિંદા સ્તુતિર મૌન. નિંદા અને સ્તુતિમાં જે મૌન છે, જેના મુખમાંથી ક્યારે કોઈની નિંદા નીકળતી નથી. કારણ કે નિંદા એ પાપની શરૂઆત છે. નિંદા છે ને કચરા જેવું છે. તમે કરો એ જુદી વાત, પણ સૌથી પહેલા કોઈની નિંદા સાંભળવા નથી એ સંકલ્પ કરી. મારે કરવી નથી તો પછીની વાત, મારે કોઈની નિંદા સાંભળવી. નિંદા એ કચરા જેવી. ઘણા લોકો કે ને બધા આવીને મને જ કહી જાય છે, તો એ તમને શું સમજે છે? કચરો ક્યાં નખાય? એટલે સાવધાન રહેવું કે ભાઈ મને ન કહીશ, તારે બીજાને જ્યાં વાત કરવી હોય કર, મારે મારું મન બગાડવું નથી. કોઈની પણ નિંદા સાંભળ. અરે સાંભળવું એમ તો બધું કથા નિંદાની જેમ સાંભળો. નિંદામાં કેવો સાંભળવામાં રસ આવે. જેવી કથા સાંભળો ને કોઈ ઉદ્ધાર થઈ જાય. નિંદા કહી દે, હે પછી શું થયું, હે પછી શું થયું, કેવી કુતૂહલતા, કેવી ઉત્સુકતા હોય છે. બસ આ રીતે કથા સાંભળો તો ઉદ્ધાર થઈ જાય. નિંદા સાંભળવાનું બંધ કરીએ તો પાપ, ઘણા બધા પાપોમાંથી બચી જાય. કારણ કે કોઈ કોઈની નિંદા કરી આપણું મન બગાડી જાય છે. 16 લક્ષણ આપ્યા છે. આગળ પ્રશ્ન કર્યો, ભક્તિનું શું સ્વરૂપ છે? 4 સ્વરૂપ બતાવ્યા, 4 લક્ષણ: રાજસ, તામસ, સાત્વિક અને નિર્ગુણ. તામસ ભક્ત એ છે જે ભગવાનને વેર ભાવે ભજે છે. રાવણ, શિશુપાલ, કંસ, વેર એવું મનમાં આવ્યું અને એટલું બધું વધ્યું કે ભગવાન સિવાય બાકી બધું ભૂલાઈ ગયું. તો ભગવાન કહે, અરે તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો. કારણ કે જયારે રાસમાં ગોપીજનો દોડ્યા ને અને ગોપીજનોને ભાગતા રાસમાં જોયા ત્યારે પ્રશ્ન કર્યો પરીક્ષિત મહારાજે કે ગુરુદેવ આ લોકો તો પ્રેમ ભાવથી ભાગી રહી છે, કાંત ભાવથી ભાગે છે, છતાંય ભગવાને ઉદ્ધાર કર્યો, આવું કેમ? ત્યારે સુખદેવજીએ કહ્યું, કયા ભાવે ભાગે છે એ ન જોઈશ, કોની તરફ ભાગે છે એ જો. પ્રભુ તો પારસમણી છે, સ્પર્શ કરીને સોનું બનાવી દે છે. કામમ ક્રોધમ
શિશુપાલે ક્રોધથી ભગવાન સાથે જોડાયા. 100 ગાળો ભગવાનને આપી, પણ એટલી દિલથી આપી કે 100 વાર ભગવાનને આપતા ભગવાન સિવાય બાકી બધું ભૂલાઈ ગયું. ત્યારે પ્રભુ કે તને તો મારામાં નિરોધ થઈ ગયો, તારું મન તો મારામાં લાગી ગયું, લાવ તારો ઉદ્ધાર કરી દો. ભગવાન ઉદ્ધાર કરી દો. ભયમ, કંસને ભય લાગ્યો, ભગવાન આવશે ભગવાન આવશે. તો સિપાહીમાં, દ્વારપાલમાં, પત્નીમાં બધામાં કૃષ્ણ દેખાવા લાગ્યા. પ્રભુ કે અરે તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, બધે હું દેખાઉં છું, લાવ તારો ઉદ્ધાર કર. એટલે કે ભગવાનમાં ભાવ ન થતો હોય અને તમારે વેર બાંધવું છે, પણ એવું વેર ભગવાનમાં બાંધો કે એના સિવાય બધુંય ભૂલાઈ જાય, તોય ભગવાન તમારો ઉદ્ધાર કરે. આ તામસ ભક્ત. બીજા છે રાજસ ભક્ત. રાજસ એ છે જે લૌકિક કામના સાથે ભગવાન પાસે આવે છે. મારું આ કાર્ય થાય, મારું આ કામ થાય, મને આ પ્રાપ્ત થાય. ભગવાન એને પણ ભક્ત જ કહે છે. આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. ગીતાજીમાં ભગવાને કહ્યું આ ચારે મારા ભક્ત છે. એ જ્ઞાની હોય, અર્થાર્થી હોય, આર્ત ભક્ત હોય, એટલે કોઈ અર્થની કામના માટે. અન્યાશ્રય કરતા સકામ ભક્તિ સારી. માણસ થોડી લાલસા માટે ભગવાનનો આશ્રય છોડી ગમે ત્યાં ભટકે એના કરતા ભગવાન પાસે માંગી લેવું સારું. કારણ ભટકવાનો દુનિયામાં કોઈ અંત નથી. અને એકવાર લાલચ અને ભય આ બેમાં પડ્યા ને પછી પતન સિવાય જીવનમાં બીજું કંઈ નહીં આવે. આ ભટકવાનું મૂળ કારણ શું હોય છે? એક હોય છે લાલચ, કે આનાથી કામ ન થયું તો આનાથી કરી લઉં, આનાથી ન થયું તો આનાથી કરી લઉં, આનાથી ન થયું તો આનાથી કરી લઉં, જ્યાં મારું કામ સિદ્ધ થાય ત્યાં પહોંચી જાઉં. આ લાલચ છે. અને બીજો ભય, આટલા ટાઈમથી આમનું કરીએ, હવે નહીં કરીએ તો નારાજ થઈ જશે, હવે આ નહીં કરીએ તો આવું બગાડી નાખશે. આ ભય. જેના માથે ભગવાન બિરાજે છે એનું કોઈ કંઈ બગાડી શકવાનું નથી. ઠાકોરજી પર ભરોસો રાખો, એની સર્વ કામનાઓ સિદ્ધ થવાની છે. પણ ભટકતા રહેશો તો દુનિયા ભટકાયા જ કરશે. લોકો જુદા જુદા ઉપાયો બતાવ્યા જ કરશે. અરે અહીંયા તો ખાલી આ ચઢાવો તો કામ થઈ જાય, અહીંયા તો ખાલી આટલું કરી આવો તો કામ થઈ જાય, આમ કરી કરી કામ થઈ જાય, કામ થઈ જાય કરી કરી માણસને ભટકાયા જ કરે. અને એનો કોઈ અંત નથી. આ લાલચ. નિષ્ઠા રાખો, ભક્તિ રાખો. અર્થાર્થી રાજસ ભક્ત. ત્રીજો છે સાત્વિક ભક્ત, જે મુક્તિની ઈચ્છાથી ભગવાન પાસે આવે છે કે આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાઉં અને મોક્ષની પ્રાપ્તિ મને થઈ જાય. એ ભાવ સાથે જે ભગવાનને ભજે એ સાત્વિક ભક્ત છે. કારણ કે મુક્તિની ઈચ્છા પણ દુર્લભ છે. મુક્તિની ઈચ્છા, 3 ઈચ્છાઓ દુર્લભ કહી છે. શંકરાચાર્યજી પણ કહે છે દુર્લભો ત્રૈમે વૈતત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. આ 3 વસ્તુ જીવનમાં દુર્લભ માનવામાં આવી છે. મનુષ્યત્વ દુર્લભ છે, મુમુક્ષુત્વ મુક્તિની ઈચ્છા દુર્લભ છે, અને મહાપુરુષનું સાનિધ્ય દુર્લભ છે. આ 3 વસ્તુ દુર્લભ છે. તો આ સાત્વિક ભક્ત. અને ચોથા છે નિર્ગુણ ભક્ત, જે કેવલ પ્રભુને સુખ આપવાની ઈચ્છાથી જાય છે. જો આ આખી દુનિયા સુખ માંગવા માટે પ્રભુ પાસે જાય, બધા સુખ ક્યાં લેવા જાય? કે ભગવાન પાસે. પણ પ્રભુને એમ થાય કે હું સુખ લેવા ક્યાં જાઉં? તો એ મહાપ્રભુજીના સેવકના ઘરે આવીને બિરાજી જાય. કારણ કે આ વૈષ્ણવ પ્રભુના સુખનો વિચાર કરે. એ સવારે સેવામાં જાય તો એ વિચારીને જાય, એ વિચારતા વિચારતા ના જાય કે શું શું સુખ માંગીશ. એ વિચારે સવારે ઉઠતાની સાથે આજે પ્રભુને કયું કયું સુખ આપીશ, આજે શું ભોગ ધરીશ, આજે કયા શૃંગાર કરીશ, આજે કયા મનોરથ કરીશ, આજે કઈ રીતે લાલ લડાવીશ. જે પ્રભુના સુખના વિચાર સાથે પ્રભુ પાસે જાય છે એ નિર્ગુણ ભક્ત છે. તો એને નિર્ગુણ ભક્ત કહો, એને ભાગવત ભક્તિ કહો, એને પુષ્ટિ ભક્તિ કહો, આ બધા સમાનાર્થી શબ્દો છે. એટલે તો મહાપ્રભુજી ભાગવત સુધારસ મત કે અપનો પંથ જતાય. ભાગવતનું દોહન કરી જે નવનીત નીકળ્યું એ જ પુષ્ટિ માર્ગ છે. એટલે વૈષ્ણવનો પ્રભુ પાસે જતી વખતે એક જ વિચાર હોય છે, આજે પ્રભુને કયું સુખ આપીશ, આજ પ્રભુને કઈ રીતે લાલ લડાવીશ. આ વિચાર સાથે પ્રભુ પાસે જાય. આ જ વૈષ્ણવની શ્રેષ્ઠતા છે કે પ્રભુ પણ ઈચ્છે કે ક્યારે હું વૈષ્ણવના ઘરે જાઉં, કારણ કે વૈષ્ણવ મને લાલ લડાવશે. રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે. વલ્લભ ગ્રહ કયું? વલ્લભ કુલ રહે એ જ વલ્લભ ઘર. અરે ના, જેના ઘરમાં મહાપ્રભુજીની રીતથી સેવા થાય છે એ બધાના ઘર વલ્લભના જ ઘર છે. જ્યાં જેની રીત ચાલે એનું ઘર.
તો જે ઘરથી વલ્લભની ગ્રીતથી સેવા થાય છે, બધા વલ્લભના ઘર, અને ત્યાં ઠાકોરજીને રહેવું ગમે છે, એ પ્રભુને પ્રિય સ્થાન છે, ત્યાં પ્રભુને આનંદ આવે છે. એટલે તો એકવાર યશોદાજી લાલનના શૃંગાર કરતા હતા અને લાલન ભાગ્યા ત્યાંથી, અને ભાગ્યા તો યશોદાજીએ પૂછ્યું કે ક્યાં જાઓ છો, આ શૃંગાર તો કરવા દો, આ શૃંગારની પેટી ઉચકીને ભાગો છો ક્યાં? ત્યારે ઠાકોરજીએ કહ્યું, ભોગ શૃંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. તું ડરી માખણ દૂધ छिपावे, તું તો બધું છુપાવી થોડું થોડું કાઢીને આપે, પણ ત્યાં તો જે કાંઈ હોય એ ગુસાઈજી મને ભોગ ધરી દે છે, મારા સુખનો વિચાર કરે છે, એટલે મને તો ગુસાઈજીના ઘરે વધારે આનંદ. અને એટલે જ આપણા સેવા ક્રમમાં નંદાલયમાં પણ જે શ્રમ ઠાકોરજીને પડતા હતા, મહાપ્રભુજીને ગુસાઈજી એ પોતાના સેવા ક્રમમાંથી કાઢી દીધા. તમે કીર્તન સાહિત્યમાં જોવા જાઓ તો અનેક એવા પ્રકાર તમને કીર્તનમાં ગાવામાં આવે જે સેવા ક્રમમાં નથી આવતા. જેમ ફૂલન કી ગાદી, ફૂલન કે તકિયા, ફુલાદીની સૈયાજી આદિ આપણે ત્યાં થતી નથી. કડવો તેલ તરી રાખ્યો નિત્ય લીલામાં જેમ આવે છે, કડવું તેલ આવતું નથી. रुचि रुचि सखी ने सेज बनाई और रंग महल में पड़ गए पर्दा धरी अंगीठी सुखदाई. सैया मंदिर में इतनी अंगीठी नहीं आवती. तो अनेक प्रकार તમે કીર્તન સાહિત્યમાં જોવા જાઓ તો કીર્તન ઠાકોરજીની સન્મુખ એ સમયે ગવાતા હોય, પણ એવો ક્રમ ન થતો હોય સેવા. કારણ કે જ્યાં નંદાલયમાં પણ સૂક્ષ્મ શ્રમ પડતા હતા એ મહાપ્રભુજી અને ગુસાઈજીએ બદલી દીધા. એટલે જ તો ઠાકોરજીએ કહ્યું કે ભોગ શૃંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો. ત્યાં મને અધિક સુખ છે, ત્યાં મારા સુખનો વિચાર છે. આમ જે સુખ આપવાની કામનાથી જાય એ નિર્ગુણ ભક્ત છે. દેવહૂતિનો ઉદ્ધાર થયો છે. કપિલ ભગવાન પૂર્વ દિશા તરફ પ્રયાણ કર્યું છે અને અહીંયા તૃતીય સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા, વિવિધ પ્રકારનું સર્જન. 31 અધ્યાય, 4 પ્રકરણ મહાપ્રભુજી પાડે. ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ. જેને ચતુર્વિધ પુરુષાર્થ આપણે કહીએ છીએ. એટલે કે આ દરેક મનુષ્યની જીવનની માંગ છે, ઈચ્છા છે, એને પુરુષાર્થ કહેવાય. દરેકને પોતાના જીવનમાં ધર્મ જોઈએ છે, દરેકને અર્થ, કામ અને મોક્ષ જોઈએ છે. કદાચ કોઈ ભગવાનનો વિરોધી હોય, ભગવાનને ન માને, ભગવાનને ન સ્વીકારે, પણ ધર્મ તો બધાને જોઈએ. પાપીમાં પાપી માણસ, નાસ્તિકમાં નાસ્તિક માણસ, એને પણ ધર્મની ઈચ્છા તો છે. બધાને છેતરનારો કોઈ કામવાળો એવો રાખે કે મને છેતરે? એને તો કેવો, કોઈ ઈમાનદાર માણસ હોય તો બતાવજો, જોઈએ છે ઈમાનદારી. બધા પર ગુસ્સો કરનારો ક્યારે એમ નથી તો મારા પર કોઈ ક્રોધ કરે, કોઈ શાંત માણસ હોય તો બતાવજો. 4 ચોર ચોરી કરીને આવે ને તો એમ કહેવાય ઈમાનદારીથી 4 ભાગ કરીને આયા છે, ચોરી કરે, ઈચ્છે છે તો ઈમાનદારી. કોઈને જીવનમાં અધર્મ જોઈતો નથી. ભલે ભગવાનમાં ન માને, ભલે ધર્મ કોઈ પણ શાસ્ત્રોમાં ન માને, પણ દરેકને ઈચ્છા ધર્મની છે. ધર્મના 10 લક્ષણ મનુસ્મૃતિમાં મનુ મહારાજે બતાવ્યા. દ્વિતે ક્ષમા દમો સ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણ. આ 10 વસ્તુ દરેકને જોઈએ છે. આપણા બધાના જીવનની માંગ છે. કોઈને અધર્મ જોઈતો નથી. બીજો પ્રકરણ છે અર્થ. બધાને સુખના સાધનો જોઈએ. કામ, દરેકના જીવનમાં અનેક કામનાઓ રહેલી છે. અને મોક્ષ, દરેકને મુક્તિ જોઈએ છે. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. જે મેળવ્યું છે એનાથી છૂટીને આનંદ આવે છે. મોક્ષ મનુષ્યનો, જેમ તમને એમ થાય કે મારું પોતાનું એક ઘર થઈ જાય. એ ગિરાજ બાબા તારી પરિક્રમા કરવા આવીશ, દર પૂનમે પરિક્રમા કરીશ, દર પૂનમે જાય પરિક્રમા કરે, અને ગિરાજ બાબાની એવી કૃપા થઈ કે પોતાનું ઘર થઈ ગયું. હવે વિચાર કરો, એ જ ઘરમાંથી 1 વર્ષ સુધી તમને કોઈ બહાર ફરવા ન લઈ જાય તો આખું ઘર માથે લઈ લો કે નહીં? શું ઘરમાં જ મરવાનું છે? બહાર તો ચાલો, અહીંયા જ છીએ. કેમ? આ ઘર માટે તો માનતાઓ રાખી હતી. ઘર બની જાય, ઘર બની જાય. હવે ઘર છોડીને આનંદ આવે છે. પહેલા એક બાળક થઈ જાય તો સારું, બાળક થઈ, અને બાળક થઈ ગયું, આ સ્કૂલે જાય તો શાંત. એમ થાય. છોકરાને પૂછો ને કે તને સ્કૂલમાં કયો પીરિયડ ગમે, ઇંગ્લિશનો, ગુજરાતીનો, પીટીનો? એ કે છૂટવાનો બેલ વાગે ને એ જ સૌથી વધારે ગમે.
મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. એને જે મેળવ્યું છે એનાથી છૂટીને એને આનંદ આવે. સાવ સમજાવી વાત કરું તો તમે કમાવા દુકાને બેઠા હો ત્યારે વધારે મજા આવે કે શોપિંગ કરવા ગયા હો ત્યારે વધારે મજા આવે? ખર્ચવા જાઓ ત્યારે વધારે આનંદ આવે? મેળવ્યું છે છોડીને આનંદ આવે. આ મનુષ્યનો સ્વભાવ. ધર્મ પ્રકરણમાં મનુની કન્યાના વંશમાં બોલો યજ્ઞ નારાયણ ભગવાન ભગવાન કી જય. દક્ષ યજ્ઞની કથા આવી. પ્રસૂતિ સાથે વિવાહ થયા છે. 16 કન્યાઓ થઈ. 13 કન્યા ધર્મને પરણાવી. આખો ધર્મનો પરિવાર બતાવ્યો છે. અદ્ભુત અધ્યાત્મ બતાવ્યું છે. 14મી કન્યા સ્વાહાના વિવાહ અગ્નિદેવ સાથે થયા. એટલે તો જ્યારે યજ્ઞ કરતા હોઈએ ને આપણે ત્યારે સ્વાહા સ્વાહા એમ બોલીએ, કારણ કે અગ્નિદેવની પત્નીનું નામ સ્વાહા છે. 15મી કન્યા સ્વધાના વિવાહ પિતૃ સાથે થયા. પિતૃ યજ્ઞ હોય ત્યારે સ્વધા સ્વધા એમ બોલવામાં આવે. અને 16મી કન્યા સતીના વિવાહ મહાદેવજી સાથે થયા. એવું વેર બંધાયું સસુર સાથે. અને જ્યારે સસુર અને દામાદમાં ઝઘડો થાય તો મુસીબત આવે કન્યા ઉપર. કહ્યું કે યજ્ઞમાં ભાગ બંધ કરાવી દઈશ મહાદેવજીનો. મહાદેવજી તો પરમ વૈષ્ણવ છે. વૈષ્ણવાનામ યથા શંભુ એમ મહાપ્રભુજી કહે છે કે વૈષ્ણવતા મહાદેવજી પાસે છે. આજે પણ આપણે ત્યાં રાધાષ્ટમી આદિ હોય તો જોગી લીલા ઠાકોરજી આગળ થતી હોય. મહાદેવજી સાથે વેર બંધાયું. અનેક યજ્ઞોની વાત ભાગવતજીમાં છે, પણ ઘણા યજ્ઞો ઠાકોરજીએ સફળ ન થવા દીધા. એક ઇન્દ્રયાગ સફળ ન થયો, બીજો આ દક્ષનો યજ્ઞ સફળ ન થયો. કારણ કે દક્ષે વૈષ્ણવનો વિરોધ કરીને યજ્ઞ કર્યો. કારણ કે જ્યારે ભક્તિમાં સ્પર્ધા અને વિરોધ આવે પછી એ યજ્ઞ ઠાકોર સફળ ન થવા. લોકો ધર્મમાં સ્પર્ધા કરે. પેલા આટલો 56 ભોગ કર્યો, આના કરતા મોટો કરીને બતાવીશ. ભલે આમ કથા કરે, આના કરતા મોટી કરે. આ સ્પર્ધા અધ્યાત્મમાં ના હોય. એમાં તો પ્રેરણા લેવાય. કોઈની પ્રેરણા લઈએ એનાથી ઉત્તમ થાય, પણ સ્પર્ધા ન હોય. જ્યાં શ્રદ્ધા હોય ત્યાં ક્યારે સ્પર્ધા ન હોય. શિરચ્છેદ કરાવ્યો છે, યજ્ઞનો વિધ્વંસ કરાવ્યો છે.